સંકલિત નિંદણ વ્યવસ્થાપન કપાસના છોડની તંદુરસ્ત વૃદ્ધિ અને ઉત્પાદનમાં ઘણા પરિબળો ફાળો આપે છે. કપાસના ઉત્પાદનની ખાસ કરીને પિયત વિસ્તારમાં મુખ્ય મર્યાદાઓમાં અનિયંત્રિત નિંદણની વસ્તી દ્વારા ઊભી થતી મુશ્કેલી પૈકી એક છે વાવેતરની કાર્યક્ષમતા અને જીવાત નિયંત્રણને સુનિશ્ચિત કરવા માટે વાવણીના ઓછામાં ઓછા 3 અઠવાડિયા પહેલા સુધી નિંદણને નિયંત્રિત કરવું જોઈએ. કપાસ પર નિંદણની અસર. વૃદ્ધિ અને ઉપજ ઘટકો. કપાસની વૃદ્ધિ અને ઉપજ હંમેશા ખેતરમાં નિંદણને લીધે પ્રભાવિત થાય છે. છોડની ઊંચાઈ અને થડનો વ્યાસ નિંદણ સાથેની સ્પર્ધા ઓછી કરીને વધારી શકાય છે. પોષણ માટે નિંદણ કપાસના પાક સાથે સ્પર્ધા કરે છે અને કપાસની સરખામણીમાં તેજીથી બાયોમાસ તૈયાર કરી લે છે. નિંદણ દૂર કરવામાં લાંબા વિલંબને કારણે છોડની ઊંચાઈ પણ ઓછી થઈ શકે છે. પોષક તત્વ ઓછા થવા અને કપાસની ગુણવત્તા. નિંદણ કપાસ પાકની તુલનામાં ખનિજ પોષક તત્વોનો વધારે માત્રામાં સંચય કરી શકે છે, જેથી જમીનના પોષક તત્વોમાં અને રૂની ગુણવત્તામાં ઝડપી ઘટાડો થાય છે. નાના કપાસના છોડ સામાન્ય રીતે નિંદણની સ્પર્ધામાં ટકી શકતા નથી, ખાસ કરીને ઘાસનું નિંદણ, જે જમીનમાંથી પોષક તત્વોનો ઉપયોગ કરવામાં મુખ્ય પાકની તુલનામાં વધારે સક્ષમ હોય છે. નિંદણનું વ્યવસ્થાપન. નિંદણ વ્યવસ્થા એ ટકાઉ ખેતી પદ્ધતિનો એક અભિન્ન ઘટક છે. કપાસની સમગ્ર સિઝનમાં નિંદણ ઓછામાં ઓછું 3 વખત કરવામાં આવે છે. પ્રથમ, વાવણી પછી પાંદડાઓની પ્રારંભિક અવસ્થા, ભમરી બેસતા પહેલા અને ફૂલ આવતા પહેલા. કર્ષણ પદ્ધતિઓ. આ કૃષિને લગતી પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં પાક અવશેષ વ્યવસ્થા, પાક ફેરબદલી, યોગ્ય ફળદ્રુપતા, છોડ વચ્ચેનું અંતર, આવરણ પાકનો ઉપયોગ, ઘાસ પાંદડાથી ઢાંકવું વગેરે. પાક ફેરબદલીથી પોષણમાં ભિન્નતાને કારણે નિંદણને રોકી શકાય છે. આવરણ પાક નિંદણના સ્ફોરણને અટકાવીને તેમાં ઘટાડો કરે છે. યાંત્રિક નિયંત્રણ. માનવ બળ અથવા બળદ અથવા યાંત્રિક શક્તિનો ઉપયોગ નિંદણને બહાર કાઢવા અથવા નાશ કરવા માટે થાય છે. નિંદણ અથવા પાકની સ્થિતિના આધારે આમાંથી એક અથવા વધુ પદ્ધતિઓના ઉપયોગ કરી શકાય છે. તે જમીનને નિંદણ મુક્ત રાખવામાં અને જમીનનો ભેજ જાળવવામાં મદદ કરે છે. જૈવિક નિયંત્રણ. બાયો એજન્ટ જેવા કે જીવાતો, પેથોજન વગેરે અને અન્ય પ્રાણીઓ નિંદણને અંકુશમાં રાખવા માટે વપરાય છે. જીવાતો અને તેની ઈયળો કે પેથોજન નિંદણને ઉપદ્રવિત કરે છે અને તેની વૃદ્ધિ ઘટાડે છે અથવા ખાઈને નાશ કરે છે. રાસાયણિક નિયંત્રણ. રાસાયણિક નિયંત્રણ પદ્ધતિ પર નિર્ભરતા શક્ય એટલી ટાળવી જોઈએ. જો કે અનિવાર્ય સંજોગોમાં નિષ્ણાતોની ભલામણ મુજબ ઓછામાં ઓછા હાનિકારક નિંદામણ નાશકનો ઉપયોગ કરી શકાય છે. કોઈ એક જ પદ્ધતિ નિંદણના દૂષણને સંપૂર્ણ રીતે નિવારી શકે નહીં. સંકલિત નિંદણ વ્યવસ્થાનો ઉપયોગ અસરકારક નિંદણના નિયંત્રણ માટે કરવું જોઈએ, જેમાં કેટલીક IWM પદ્ધતિઓ સામેલ છે. નિંદણને સૂર્યના તડકાના સંપર્કમાં લાવવા માટે ઊંડાણથી ખેડવાની પદ્ધતિ અપનાવો. વર્ષા આધારિત ખેતીમાં નિંદણનો નાશ કરવા માટે વાવણી પહેલા હળવા કળબનો ઉપયોગ કરો. પિયત કપાસમાં ડ્રીપ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરો, જેથી નિંદણને પાણી ના મળે. પાકની વધુ વસ્તી અને વૃદ્ધિ જાળવવા માટે સારી ગુણવત્તાવાળા બીજ, વાવણીની યોગ્ય ઊંડાઈ, અનુકૂળ બીજ દર, અંતર અને પાક સંરક્ષણ માટેના પગલાંનો ઉપયોગ કરો. ખાતર નાખવાનું કામ યોગ્ય સમયે અને અનુકૂળ માત્રામાં થવું જોઈએ. પાકની હરોળો વચ્ચે નિંદણનો નાશ કરી શકે માટે આંતરપાક વાવવો.